માળિયાહાટીના અમરાપુરા ગામે અયોધ્યામાં શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી। વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી ઉત્સવમાં જોડાયા। પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના અમરાપુરા ગામે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ત્યારે માળિયાહાટીના અમરાપુરા ગામે અયોધ્યામાં ભગવાન શ્રી રામના નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે અમરાપુરા ગામે લોકો રામમય બની શોભાયાત્રા, બટુક ભોજન, ભગવાન શ્રી રામને 56 ભોગનો પ્રસાદ ધરાવવા સહિતના વિવિધ કાર્યક્રમો ઉત્સાહભેર કરી રહ્યા છે। ત્યારે જય શ્રી રામ જયના ઘોષ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા। અમરાપુરા ગામે અયોધ્યા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જ્યારે 500 વર્ષના વહાણા બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થાને ભવ્યથી ભવ્ય મંદિરનું નિર્માણ થતા તેમજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। ત્યારે લોકોમાં ઉત્સાહ અને આનંદની લાગણી સાથે ઘરે ઘરે રંગોળી તેમજ દીવડાઓનું શણગાર કરી આ પર્વની ઉત્સાહભેર મનાવી રહ્યા છે। દરેક મંદિરોમાં મહાપૂજા આરતી કરવામાં આવી હતી અને સૌ લોકોએ ભગવાન શ્રી રામના જયઘોષ સાથે ઉત્સાહભેર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મનાવી રહ્યા છે। આજ રોજ અમારા અમરાપુરના આંગણે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે અયોધ્યાની અંદર ઉજવાઈ રહ્યો હોય અને તેમનો આનંદ અમારા ગામની અંદર પણ આજે હજારો માણસોએ ભગવાનના દર્શન કર્યા, આરતી કરી, પ્રસાદનો લાભ લીધો। સમસ્ત ગામજનો મોટી સંખ્યામાં હાજરી આપી અને ભગવાનનો ઉત્સવ ઉજવ્યો। 12:29 મિનિટે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે અમારા ગામની અંદર આપણા તાલુકા પીએસઆઈ ગઢવી સાહેબ પણ હાજરી આપી, તેમનો પણ ખૂબ ખૂબ આભાર। અને સમસ્ત ગામજનો, માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, મોમીન સમાજના મુખી સાહેબ, મુસ્લિમ સમાજના આગેવાનો, 18 વર્ણના આગેવાનો સાથે મળી આજે રોજ ભગવાનનું કાર્ય અમે ભગવાનનું પ્રાગટ્ય કરાવ્યું અને દીપ પ્રાગટ્ય કરીને રંગોળી દોરીને અને ભગવાનનું આગમન આખી રાત અમારા યુવાનોએ તનતોડ મહેનત કરી। અમારા પ્રસાદીના દાતાઓ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, તેમજ અમારા બધા સ્વયંસેવકોનો પણ આભાર માનીએ છીએ। અને આજનો દિવસ અમારા માટે અયોધ્યામય અમારું ગામ સંપૂર્ણ બની ગયું હોય। રામધૂન પણ રાખેલી વસરાજ ધૂન મંદિર દ્વારા સમસ્ત ગામજનોનો આજના મંદિર વતી અને સમસ્ત ગામ વતી હું સતપશ્રી અમરાપુર ભૈરુભાઈ સોલંકી આપ સૌનો હૃદયથી આભાર માનું છું। અને આજનો દિવસ છે એ અનેરો અને હવે રોજે રોજ આપણે દિવાળી સમગ્ર હિન્દુ વર્ષને એ ભગવાનને શ્રી રામને પ્રાર્થના કરીએ। ખૂબ ખૂબ આભાર। પંકજ કારિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ માળિયાહાટી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।